અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ થયો। માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો। ભારે વરસાદને કારણે ઇન્દ્રાશ્રી નદીમાં નવા નીર આવ્યા છે। શામળાજી પંથકમાં પણ મોડી રાત્રે 2 ઇંચ વરસાદ વરસ્યો। નદી બે કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઇન્દ્રાશ્રી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। માત્ર 2 કલાકમાં જ વરસાદ વરસ્યો છે। ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। નદી બે કાંઠે વહી રહી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે। શામળાજીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો હતો, વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, તેના પગલે અરવલ્લી જિલ્લામાં રાત્રિ સમય દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને જે ભિલોડા તાલુકો છે, તે ભિલોડા તાલુકામાં જે વહેલી પરોઢે 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે આ ભિલોડા તાલુકાની જે ઇન્દ્રાશ્રી નદી છે, તે ઇન્દ્રાશ્રી નદીમાં નવા નીરની આવક થઈ છે। ખાસ કરીને જે શામળાજી તાલુકો છે, તે શામળાજી તાલુકામાં પણ 2 ઇંચ જેટલું વરસાદ ખાબક્યો હતો અને જિલ્લાના અન્ય જે 6 તાલુકા છે, તે 6 તાલુકામાં 1 ઇંચ જેટલું વરસાદ ખાબક્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેના પગલે જે ઇન્દ્રાશ્રી નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। રાકેશ ઓર, વીટીવી ન્યૂઝ, અરવલ્લી।